સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી તો ભરૂચમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભાન ભૂલ્યા। પીડિત પરિવારને ધારાસભ્ય ચૈતર વસાવાએ ફટકારી થપ્પડ। પૈસા ઉઘરાવવા આપ્યા હોવાનો ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપ લાગ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવા સામે પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનો પણ પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કંપની સાથે સમાધાન છતાં લોકોને ગુમરાહ કર્યાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે પીડિત પરિવાર દ્વારા ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હોવાના પણ માહિતી। કંપની સાથે સમાધાન છતાં પણ ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપ। ભરૂચમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભાન ભૂલ્યા છે। પીડિત પરિવારે ધારાસભ્ય ચૈતર વસાવાએ થપ્પડ ફટકારી હોવાના સમાચાર। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મુનીર પઠાણ જોડાઈ ગયા છે। જે મુનીર, ધારાસભ્ય ચૈતર વસાવા સામે પીડિત પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। પીડિત પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। શું છે પીડિત પરિવારનું કહેવું? અત્યારે ઝઘડિયાની અંદર જે મેટ્રોપોલિટન એક્ટિવિટી કંપની છે, જે બ્લાસ્ટના મામલાની અંદર ચૈતર વસાવા અને એના મળતિયાઓ સવારે ત્યાં ગયા હતા અને ત્યાં એ જ સમયે જે મૃતક છે એના ભાઈ અને એના પીડિતોના પરિવાર ત્યાં હતા અને કંપની દ્વારા જે પ્રમાણે વાતચીત થઈ હતી અને એની અંદર નેગોશિએટ કરીને એ લોકોને કમ્પન્સેશન આપવાનું પણ થઈ ગયું હતું। એ લોકોએ ડેડ બોડી પણ સ્વીકારી લીધી હતી અને એ દરમિયાન ચૈતર વસાવાએ ત્યાં ઉગ્ર રજૂઆત કરતા બેવની અંદર પીડિતાના પરિવાર અને બેવ સામસામે થઈ ગયા હતા અને એકબીજાને મારવા સુધીની નોબત આવી ગઈ હતી અને એ દરમિયાન ચૈતર વસાવાએ પીડિતાના જે મૃતક છે એના ભાઈને માર્યો હતો અને એના આધારે અત્યારે હાલમાં ભરૂચની અંદર સિવિલમાં દાખલ છે અને પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જીવરવરથી જે મોટી સમગ્ર ઘટના સામે આવી, જેના દ્રશ્યો સામે આવ્યા, જે બાદ ચૈતર વસાવા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? જી, ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા તરફથી કોઈ પણ જાતની આ લોભ લાલચ વગર અમે લોકોના કામ માટે અહીંયા આવ્યા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહે છે। જી પુરુષી, જે મુનીર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે, પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે। પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે। અહીંયા ચૈતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો, પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી અને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું, અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચૈતર વસાવાની રહેશે। એ ભાઈ જાણીજો ને અહીંયા પૈસા કાઢવા માટે આવ્યો છે।